પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમને હવે નામ ફેરવીને PMOS કરી નાખવામાં આવ્યું છે. પીસીઓએસ નામ તો તમે સાંભળ્યું હશે અને તેના નામ સાથે હંમેશા એક પ્રોબ્લેમ હતી, કારણ કે આનું નામ સાંભળીને એવું લાગે છે કે સ્ત્રીઓના અંડાશયમાં ગાંઠો હશે. પરંતુ ઘણી બધી મહિલાઓમાં પીસીઓએસ હોવા છતાં તેમને અંડાશય પર ચરબીની ગાંઠો નથી હોતી અને જે સ્ત્રીઓને પીસીઓએસ ન હોય તેમને પણ ચરબીની ગાંઠો જોવા મળે છે. 12 મે 2026 રોજ એક રિસર્ચ દ્વારા અત્યારે એક વાત ખબર પડી છે કે આ પીસીઓએસમાં ચરબીની ગાંઠ એ મૂળભૂત કારણ નથી, પરંતુ શરીરનું મેટાબોલિઝમ છે. પીસીઓએસ માટે જવાબદાર તત્વો જોવા જઈએ તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઇન્ફ્લામેશન, હોર્મોનલ ચેન્જીસ અને શરીરમાં ફેટનું સ્ટોરેજ છે. એટલા માટે જ તેનું નામ PMOS એટલે કે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ કરી નાખવામાં આવ્યું છે. કારણ કે આ માત્ર અંડાશયનો રોગ નથી, પરંતુ આખા શરીરનો રોગ છે. અને બિલકુલ નવાઈની વાત નથી કે જે રિસર્ચ હમણાં હાલમાં થયું છે તેના વિશે આયુર્વેદે 5000 વર્ષ પહેલા જ શાસ્ત્રોમાં કહી દીધું છે. ઘણી બધી મહિલાઓને લાગે છે કે પીરિયડ્સ રેગ્યુલર નથી આવતા એટલે પીસીઓએસ થઈ ગયું છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે શરીરની અંદર તેના સિવાય ઘણી બધી બીજી પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. જે શરીરની ચરબી તમને બહાર તરફ ભેગી થતી દેખાઈ રહી છે તેના કરતાં ઘણી બધી ચરબી શરીરના અંદરના બીજા અંગોમાં ભેગી થઈ રહી છે. લોકોની ખરાબ લાઈફસ્ટાઈલે આ રોગને હજુ પણ ખરાબ બનાવી દીધો છે. ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી છે, ઊંઘ પૂરતા પ્રમાણમાં થતી નથી, જેનાથી અતિશય વધારે ભૂખ લાગે છે. વધારે પડતા ભોજનથી શરીરની અંદર વધારે ફેટ સ્ટોરેજ થાય છે અને વિટામિન ડી ની ઉણપ સર્જાય છે. પીસીઓએસ માત્ર વેઇટ ગેઇન વાળો રોગ નથી, પરંતુ જે મહિલાઓમાં ઓછું વજન હોય તેમને પણ આ રોગ થઈ શકે છે. આ માત્ર તમારી ફર્ટિલિટીનો ઇશ્યુ નથી, પણ તમારું મન, ત્વચા અને લીવરનો પણ રોગ છે. લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવો એ જ સચોટ ઉપાય છે. સારું ભોજન, પૂરતી ઊંઘ, યોગ અને પ્રાણાયામ આ રોગને જડમૂળમાંથી મટાડી શકે છે.